નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમે રેલવેના શેર ખરીદવા માંગતા હો તો હાલ ખરીદવા ના જોઈએ એવું એક્સપર્ટનું માનવું છે અને રોકાણકારોને જણાવી છે એક કમાણી કરવાની જોરદાર ટ્રીક। તો આ વિશે આપણી ડિટેલમાં માહિતી જોઈએ। આપણે આઈઆરએફસી અને આરબીએનએલ બંને શેરોમાં 18% ઘટાડો આવ્યો છે। જોકે સાથે એ પણ ધ્યાન દેવું જોઈએ કે આ બંને શેરોમાં જાન્યુઆરીમાં થોડી તગડી તેજી જોવા મળી હતી। બંને જ તે મહિનામાં લગભગ 75% સુધી વધ્યા હતા। તો આ બે શેર વિશે આપણી ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન રેલ વિકાસ નિગમ લિમિટેડ બંને શેરો ગુરુવારે 29 ફેબ્રુઆરીના રોજ ઘટાડાના દબાણ હેઠળ જોવા મળ્યા અને લગભગ 3%ના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા હતા। ગયા એક મહિનામાં આ બંને શેરોમાં લગભગ 20%નો ઘટાડો આવ્યો છે। માત્ર ફેબ્રુઆરી મહિનામાં જ આઈઆરએફસી અને આરબીએનએલ બંને શેરોમાં 18%નો ઘટાડો આવ્યો છે। જોકે સાથે તે પણ ધ્યાન રાખવું જોઈએ કે આ બંને શેરોમાં જાન્યુઆરીમાં થોડી તગડી તેજી પણ આવી હતી। બંને જાન્યુઆરી મહિનામાં 75% સુધી વધ્યા હતા। હાલના ઘટાડા છતાંય આરબીએનએલ ના શેર એક વર્ષની ફોરવર્ડ પ્રાઇસ ટુ અર્નિંગ્સ મલ્ટીપલના 37.15 ગણા પર કારોબાર કરી રહ્યો છે, જે 5 વર્ષની સરેરાશ પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટીપલના 17.44 ગણાથી ઉપર છે। તેની 52 સપ્તાહની હાઈ 345.5 રૂપિયા છે અને આ ભાવ પર પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટીપલ અનુસાર 47 ગણા પર પહોંચી ગયા હતા। આરબીએનએલ ના શેરમાં તેની ઊંચાઈથી 27%નો ઘટાડો આવ્યો છે। જ્યારે બીજી તરફ આઈઆરએફસી ના શેર વર્તમાનમાં નાણાકીય પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટીપલના 29.65 ગણા પર કારોબાર કરી રહ્યો છે અને તે પણ તેના 3 વર્ષના સરેરાશ મલ્ટીપલ 11.7 ગણા ઉપર છે। તેની 52 વીક હાઈ 192.8 રૂપિયાની છે અને તેનો ભાવ તેની વેલ્યુએશન અર્નિંગ મલ્ટીપલના 37 ગણા પર જતો રહ્યો હતો। તેની ઊંચાઈથી આઈઆરએફસી ના શેરોમાં 25%નો ઘટાડો આવ્યો છે। તેના શેર જાન્યુઆરી 2021માં સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયા હતા। જોકે હાલના ઘટાડા છતાંય આઈઆરએફસી નો શેર હજુ તેની આઈપીઓ પ્રાઇસથી 5 ગણા ઉપર છે, જ્યારે 5 વર્ષના સમયમાં આરબીએનએલ ના શેર તેની 19 રૂપિયાની આઈપીઓ પ્રાઇસથી 14 ગણા ઉપર છે। વિલિયમ ઓનિલ ઇન્ડિયાના મયુરેશ જોશીએ કહ્યું કે અમે આઈઆરએફસી અને આરબીએનએલ રેલટેલ જેવા કેટલાક શેરોને તેમના પોર્ટફોલિયોમાં રાખ્યા છે અને મોમેન્ટનો ફાયદો ઉઠાવી રહ્યા છે। જોકે નવા રોકાણકારોએ થોડા ઘટાડાની રાહ જોવી જોઈએ, કારણ કે તે હાલમાં જ કંઈક વધારે જ ઉપર જતા રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આરબીએનએલ અને આઈઆરએફસી શેર વિશે, જેમાં આ મહિનાની અંદર આપણને ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તે છતાંય તે આઈપીઓ ની પ્રાઇસ કરતા તો વધારે જ ઉપર જોવા મળી રહ્યા છે આપણને। અને એક્સપર્ટે જણાવ્યું કે જો તમારે આ શેરોમાં રોકાણ કરવું હોય તો હજુ થોડા ઘટાડાની રાહ જોવી, કેમ કે આ શેરો બહુ વધારે જ ઉપર જતા રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો।